માતાજી, ગુડ મોર્નિંગ. સ્વાગત છે તમારા બધાનું એક મારા નવા વિડીયોમાં. તો ગાઈસ, આજનો બ્લોગ આપણે સવારે 7 વાગે ચાલુ કર્યો. ચમકા આજે ઉઠી જતા વહેલા ના આજે કોમે જવાનું નહીં એટલે બ્લોગ વહેલો ચાલુ કર્યો. તો ગાઈસ, સવારમાં હયાન તો રમવા માંડ્યો દડો. ભયા કોણ લાવ્યું દડો ના જીસીબી બધું કોણ લાવ્યું? હું રમું કોણ લાવ્યું કે છે? દડો કોણ લાવ્યું? માસી લાયા? ચોઈ લાયા? ચોઈ લાયા? અંબાજી. તો ગાઈસ, ભાદરવાની પૂનમ આવે હા તો અંબાજી જતા હોય બધા ભક્તોને જય અંબે, ને જે ફરવા જતા એવાને જય અંબે. આપણે ટૂંક સમયમાં જવાન થા હેડીને નહીં પણ બાઇક લઈને જવાન થા ચંગ આપણે હેડીને જતા નહીં. અરે મને વાગ્યું, તું તો મને વગાડ ભયા. ભમ લઈને જ વાગ્યું ને. હા, કોણ ઉતારા વિડીયો ભયા? કોણ વિડીયો ઉતારો? ચમ મન ને ક્યાંનું ચમ? હા, જવાનું નહીં લે ને નહીં જવાનું. તો ગાઈસ, અમાર માસી અંબાજી જે તો શું લાયા તમે? અંબાજીથી શું લાયા? પ્રસાદી. હા, દડો અને જેસીબી. નહીં, એ તો છોકરો માટે લાયા. અમારા માટે પ્રસાદી. પ્રસાદી લાયા. હેડ હેડો, ફર ફર કરવા દે. હેડો જતો રહે ખેતરમાં. આપણે પહોંચી જઈએ ખેતરમાં. તો ઘેર કોઈ કામ હતું નહીં તો ખેતરમાં આવ્યા. ચોખ્ખો કાકુ પાછું હોય તો કરીએ. મામા જેકી ઉપર બરે બરે આવશે તો જમકું એટલે બકરીને બહાર કાઢીએ. પપ્પાએ ચારવા લઈ જશે. મસ્તી ના કાઢે બરે તું તો પપ્પા જ્યાં હવે જમકું એમાં પાછા જશે. જતી રહે. દોડી નાહી જઈ અંગાત કૂતરું દોડ કરો. તો મમ્મી હવે કચરો બચરો વાળશે, સોણ બોણ ભરશે, પછી ચાર વાટવા જશે. અત્યારે તો ચાર પડીએ પણ હોજ માટે વાટવી પડશે. અડધી ભેંસો બોતી દીધી બહાર. ચોક્કસ સાફ કરવું એટલે સોણને બોણ ભરવું હોય એટલે. તો ગાઈસ, સોણ બોણ ભરાઈ ગયું. મમ્મી હવે ચાર પૂરો કરવા માંડી છે. ભેંસોને નાખવાની ચારનો ટાઈમ થઈ ગયો. થોડા સોટા આપવા માંડ્યા. ચાર બાર નાખીને પછી જશી ફાર્મ આવશે ઓળીએ. તો ગાઈસ, અમે આવી ગયા ઓળીએ ચા મેલે તો ચા પીધી ને અમારા માસી ખેતરમાં નાસ્તો લઈને આવ્યા. હું ભેડાનું શાક ને રોટલી. તો મમ્મી રોટલી ખાયા ના માર નહીં ખાવી. હું તો કેળું ખાઈ કેળું ને કોમેડી વિડીયો જોવી કડવા પાના. મમ્મીને રોજ વિડીયો જોવી રાખી ખેતરમાં હોય એટલે. ગાઈસ, પંખો ચાલુ હોય મસ્ત. હવે થોડો આરામ કરીએ પછી જઈએ ઘેર. ખેતરમાં કોઈ કોમ નહીં. નાસ્તો લઈને આવ્યા હતા સ્પેશિયલ. કાલ અંબાજી ગયા ને તેમાં તો મજા આવી જાય ફરવાની. એકલા ફરી આવ્યા અંબાજી. વરસાદી લાવ્યા ખેતરમાં. તો ગાઈસ, ચાર વાટીને આવ્યા હું માસીને મમ્મી. હવે પોણી પાવી. પોણી પાવીને પાછી ચાર નાખશી. પછી ભેંસો બેસી રહેશે શાંતિથી. આપણા હેડે આવીએ હવે ઘેર. તો કોઈ કોમ હતું એ બધું કોમ પતી ગયું. આપણે તો અમે કોઈ કોમ કરી રહી છે તમારી. તો હાલ કોઈ કોમ હતું નહીં. ચાંદનો પોટલો વાટવાનું કોઈ પણ આપણે શું વાટીએ? તમે વાટો તો હા. અમે ઘણી ચાર ચોમાં આમ તો વાંધો આવે. ચોમાં આમ તો ફટ લઈને ચાર થઈ જાય. તો ગાઈસ, આપણે આવી જઈએ ઘેર ને આપણે બે આવી જઈએ ખાવા ને પછી જવાનું આપણે ગણપતિ વિસર્જન માટે. તો આપણે જમી લઈએ પછી જઈએ ગણપતિ વિસર્જનમાં. બરાબર ભયા, ચો જવાનું આપણે? હા, તાર ચો આવવાનું? હું તો આવવાનું નહીં આજે. અમારા હયારના બેને જવાનું છે ગણપતિ વિસર્જન કરવા.
લેડ લેડ આપવા માંગે છે હેડ ન આપવું હોય તો ઘેર વધો તમે અમે જઈએ હવે ગણપતિ જોવા. તો ગાઈસ આપણે જઈએ હવે ગણપતિ વિસર્જન જોવા માટે. મળીએ સીધા બજારમાં. તો ગાઈસ આપણે પહોંચી જઈએ તો ગણપતિનું વિસર્જન હા તો પહોંચી જઈએ તો બ્લોગમાં જોડાઈ રહેજો. તમને બધો વિડીયો બતાવીશ. ને હયાને આપણે આંગાત આવી ગયો. તો આજે વિસર્જન જોવા આવ્યા છીએ ને વરસાદે જબરજસ્ત અંધાર્યો કે ગમે ટાઈમે પડી જાય એવું વાતાવરણ આજે કર્યું. પણ હયાન કહેતો હતો કે આપણે ગણપતિ જોવા જઈએ જવું તો એને લઈને આવ્યા છીએ ગાઈસ. ના બધા ગણપતિ વિસર્જન કરવા માટે ગાડીઓ ભરીને આવી. તો ગાઈસ આપણે ફાઇનલી પહોંચી જઈએ જો ગણપતિ વિસર્જન થયા તોકર ને સરસ મજાનું આયોજન કર્યું ને બધા બાપાના લઈને બધા વિસર્જન કરાવવા માટે આવી ઢોલ વગેરે સાથે લઈને ના આ એડ્રેસ ધોબીઘાટ પરા ટાવર તો જો આવેલું તળાવ એકાના આયોજન કરેલું હોય સરસ મજાનું નેનું તળાવે બનાવેલું હોય. તમને ઝૂમ કરીને બતાવી દઉં કે આ વિસર્જન માટે સ્પેશિયલ બનાવ્યું હોય ગાઈસ. જોઈ શકો છો તમે. તો આપણે થોડા નજીક આવ્યા છીએ ગાઈસ. ને વૈકન નોમ નોંધાયા દાન ભેટ વૈકન સ્વીકારવામાં આવે ના ઉપર ફુવારાની સિસ્ટમે તમે જોઈ લો તો ફાયર બ્રિગેડવાળા ઉપરથી પોણી સોટી છે એટલે બધા ઉત્સાહ મનાવી ગણપતિ બાપાને વિસર્જન કરાવી એટલે ઉપરથી પોણી સોટી ન પબ્લિક જોઈ લો તમે.